ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ અને ચોમાસું આસપાસ છે એવું કહેતા કહેતા ચોમાસું હવે ધીરે ધીરે નજીક આવી રહ્યું છે। આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચેલા ચોમાસા બાદ ગુજરાતમાં ફટાફટ વરસાદ આવી જશે, ચોમાસું આવી જશે, એ બધી જ આગાહી અને ધારણાઓ વચ્ચે અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના અનેક ભાગોમાં પડી રહ્યો છે। અનેક જગ્યાઓ, અનેક ભાગો એવા છે કે જ્યાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। એ બધાની વચ્ચે અલગ અલગ જે ટ્રફ કહેવાય કે પછી અલગ અલગ જે સિસ્ટમો બનતી હોય છે, સામાન્ય મધ્યમ નાની મોટી સિસ્ટમો બનતી રહી છે, અને એના કારણે ગુજરાત પર પણ એની અસર થઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય છે એની અસર થતી હોય છે, અને એવા એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ટૂંક સમયમાં પસાર થવાના છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। ચોમાસું પણ એકદમ નજીક છે એવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 15-16 તારીખની આસપાસ ચોમાસું આવી જશે। એની પહેલાં 6 તારીખથી લઈને 10 તારીખ સુધી ગુજરાતમાં બહુ જ વધારે વરસાદ અમુક વિસ્તારોમાં પડવાની સંભાવના છે। આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે। સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ પડશે અને અમુક જગ્યાએ ભારે પવન સાથે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલની આગાહી શું કહી રહી છે, કયા વિસ્તારો એલર્ટ રહેવાનું છે, તે સાંભળો। દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પલટો આવશે। ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ રહેશે તે લગભગ 70 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે, અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે। પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહેશે। ત્યાં વરસાદ પણ આવશે, પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ પણ છે, અને તેની અસર લગભગ ગુજરાત તરફ તો ઓછી થશે, પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને પશ્ચિમ ઘાટમાં લગભગ 8 તારીખથી 8મી જૂનથી 12મી જૂન વચ્ચે ભારે વરસાદ થશે। દેશના પશ્ચિમ ઘાટમાં કોઈ ભાગમાં 200 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે, અને ત્યાંની અસર લગભગ 8 થી 12માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે, અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે। 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે, અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 18 જૂનમાં પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 21, 22, 23 જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અને 24 થી 30 જૂનમાં ગુજરાત ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિકેટર પિલ્લર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે। જ્યાં જ્યાં આ ગુજરાત હેરિકેટર પિલ્લર દેખાય ત્યાં લગભગ 27 દિવસ જેવો વરસાદ થતો નથી, અને થાય તો ઓછો છે।